સમજવું ને એના આપણે વચમાં લઈને એના રસ્તે ચાલવું તો એનું કલ્યાણ થાય. આપણે બીડી પીવી છે તો કોણ કહે છે? કોઈ બીજો કહે છે? ના, એ જો આપણું મન કહે છે. તમાકુ ખાવું હોય તો આપણું મન કહે છે. કોઈ પણ કારણની અંદર પ્રેમી જનો આપણું મન કહે છે અને આપણા મનને સમજાવવું અને એ સમજના ઘરમાં રહેવું તો એ ઘર મોટા છે. પણ કહેવું અને એનું પાલન કરવું એ તો ઘણું કાઠું કામ છે. કેવું એ તો મસરી ખોણ, પણ રહેવું તો લોખંડ જેમ હળગતો હોય અગ્નિમાં હાથ ગાલો એવું કામ છે. તો પ્રેમીજનો હમણાં કીધું કે નથી આપું પાછું તર ચો દાહો હીરાભાઈ ચો દાહો ક્યાં ઘેર દાહો. પ્રેમીજનો આ ખૂબ સમજવા જેવું છે. વરસાદ આવતો હોય અને ખૂબ પાણી હેઠો અંધારપટ હોય પણ બસ આપણા સ્ટેશન ઉપર ઉતારીને હેડતી થાય તો આપણા ઘેર આવવા માટે કોઈને પૂછવું પડે? હીરાભાઈ પૂછવું પડે? ના પૂછવું પડે. અંધારું હોય તોય આપણે આપણા ઘેર આવો. કેમ? આપણા ઘરની આપણને ખબર છે. એમ આ શરીરની અંદર આત્મા રહે છે એ પરમાત્મા છે અને પરમાત્મા એક પરમ સુખ છે. જેમ દરિયો છે ને દરિયાની અંદર લહેર ઊભી થાય છે, મોટા મોટા તોરિંગ થાય છે, પણ એ તોરિંગ સમાઈ જાય છે એટલે શું બને છે? પાણી. અને તોરિંગ આનો બન્યો છે પાણીનો. એમાં જે મન છે ને એ આપણા જે આ બધા વિચારો કરીએ છીએ એને સમજવાનું છે અને એને સમજેથી મહાન મોટું સુખ થાય છે. જેમ ઘરની અંદર માં હોય, બેટી હોય, બુન હોય, પોતાનું બહેરું હોય, બધાથી વિવેક વ્યવહાર વર્તમાન જુદું છે. અને એવું જે વ્યક્તિને દરેકને જ્ઞાન છે એવી રીતે આપણા મનને સમજાવવા માટે સંત ચરણમાં જઈ અને આ મનને સમજો. અને મન એટલે શું? તાણા સંતો સમજાવે છે હક આલો હક ચાલો, પરાયું ધન પથ્થર બરોબર માનો, પરાઈ સ્ત્રી માતા સમર. દારૂ માંસ ચોરી જાળીએ ને જુગાર દરેક ને સંતો એની ત્યાગ કરાવીને જળ મેલાવે છે અને પછી હક્કા હાલવાનું કીશે તો હક્કા હાલશો પ્રેમીજનો, એમાં કોઈ દોષ નથી. એક દેશી રાવણ તો બીજી બાજુ રામ. તો રામ નીતિવાન, વિવેકી, વૈરાગી. તો રાવણને લંકા પણ મારી અને મંદોદરીએ મારી અને સીતા પણ મારી તો પ્રેમીજનો એમનો નાશ થયો. બસ આ સમજવાનું છે. અને જો જે વ્યક્તિ આ સમજીને રસ્તે ચાલે એનું કાર્ય સફળ થાય. અને વાતો કરે વાતોડિયા વાતે કોઈ ન વળે. પૈસા પડે તરસાળમાં આપણને કોઈ ના મળે પણ પાલન કરો, મજૂરી કરો, મહેનત કરો તો જરૂર એને પ્રાપ્ત થાય ને થાય. મહાન એક અવસર આવ્યો છે, મહાન મનુષ્ય અવતાર. તો મનુષ્ય અવતારની અંદર જે નીતિમાન ચાલ્યા છે અને સતના રાહ પર ચાલ્યા છે એમનો મંદિર જોવાના ધજા અને શ્રીફળ દીવો થાય છે. અને આપણે નહીં ચાલો તો રામ બોલો ભાઈ, રામ રામ ભૂત પલિત થાશો. તો પ્રેમીજનો આ આપણા કાર્ય કરવામાં સંતો રસ્તો બતાવે છે. એ રસ્તે ચાલશો તો જરૂર આપણું કાર્ય સિદ્ધ થશે. થશે ના થશે. તો ડુંગર પરીમાં અરે કેવળદાસ થઈ ગયા પ્રેમીજનો. કેવળદાસ ડુંગર પરી થઈ ગયા, એવા કેવળદાસ થઈ ગયા.
તો કેવળદાસ મહારાજ આપણને સમજાવે છે અને ભક્ત બની અને સત્સંગ ભજનમાં કીધું છે કે આટલો જન્મ સુધારો ગુરુજી મારો આયેલો આટલો જન્મ સુધારો લખ 84 ઘણું દુઃખ